નમસ્કાર. આપણે બધા દરરોજ વોટ્સએપ તો વાપરીએ જ છીએ, પણ એક નાનકડી વાત છે જે કદાચ બધાને થોડી હેરાન કરતી હશે. કોઈને બસ એક જ વાર મેસેજ કરવો હોય કે લોકેશન મોકલવું હોય અને એના માટે એમનો નંબર સેવ કરવો પડે. થોડું અજીબ છે નહીં? તો ચાલો આજે આ નાની પણ મોટી લાગતી સમસ્યાનો એક જબરદસ્ત ઉપાય જોઈએ. ક્યારેય પોતાની ફોનબુક ખોલીને જોયું છે? શું એ એવા નામો અને નંબરોથી ભરેલી છે જે કદાચ ઓળખાતા પણ નથી? આવું લગભગ આપણા બધા સાથે થાય છે, અને એની પાછળ એક મોટું કારણ પણ છે. હા, આ એ જ લોકો છે, પેલો કુરિયરવાળો કે પછી કોઈ ઇલેક્ટ્રિશિયન જેને એક જ વાર કામ માટે બોલાવ્યો હોય, અથવા તો કોઈ દુકાનદાર જેમની સાથે ખાલી ભાવતાલ માટે વાત થઈ હોય. આ બધા નંબરો ભેગા થઈને આપણી કોન્ટેક્ટ લિસ્ટમાં રીતસરની ભીડ જમાવી દે છે. ખબર છે, આ બધી તકલીફ છે ને એ એક મોટી ગેરસમજને કારણે છે. એક એવી વાત જે આપણે બધા સાચી માનીને બેઠા છીએ, પણ શું એ ખરેખર સાચી છે? ચાલો આજે આ માન્યતાની અસલિયત જાણીએ. આપણે બધા આવું જ માનીએ છીએ, બરાબર ને? કે ભાઈ કોઈ અજાણ્યા નંબર પર મેસેજ મોકલવો હોય તો પહેલો નિયમ, પહેલા નંબર સેવ કરો. પણ જો હું કહું કે આવો કોઈ નિયમ છે જ નહીં અને આ ખાલી એક આપણી ભૂલભરેલી આદત છે તો? જી હા, આ જ છે આજનું સિક્રેટ. વોટ્સએપમાં જ એક એવી રીત છે જેનાથી કોઈ પણ નંબર સેવ કર્યા વગર સીધી ચેટ શરૂ કરી શકાય છે. અને ના, આ કોઈ જાદુ નથી, પણ એક એવું ફીચર છે જે આપણી નજરથી છુપાયેલું છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આના માટે કોઈ બીજી અજાણી એપ ડાઉનલોડ કરવાની બિલકુલ જરૂર નથી. આ વોટ્સએપનું પોતાનું એકદમ ઓફિશિયલ અને સેફ ફીચર છે, એટલે કે કોઈ ચિંતા વગર વાપરી શકાય. ચાલો તો સૌથી પહેલી અને મારા મતે સૌથી સહેલી રીત જોઈએ. આના માટે તો વોટ્સએપની બહાર જવાની પણ જરૂર નથી પડતી. બધું જ એપની અંદર જ થઈ જાય છે. આ રીત ખરેખર બહુ જ સિમ્પલ છે. જુઓ, બસ જે તે નંબરને કોઈ પણ ચેટમાં ટાઈપ કરો અથવા કોપી પેસ્ટ કરીને મોકલી દો. જેવો નંબર મોકલાશે એ તરત જ બ્લુ કલરની લિંક બની જશે. બસ એના પર ટેપ કરો અને તરત જ એક ઓપ્શન દેખાશે, ચેટ વિથ એ નંબર. એના પર ક્લિક કરો અને બસ થઈ ગઈ ચેટ શરૂ. છે ને એકદમ સરળ? ઓકે, હવે બીજી રીત જોઈએ. આ રીત ખાસ કરીને ત્યારે બહુ કામ આવે છે જ્યારે કોઈ કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરી રહ્યું હોય. આ પણ એકદમ પાવરફુલ રીત છે. બસ તમારા કમ્પ્યુટર કે ફોનના બ્રાઉઝરમાં જાઓ અને ટાઈપ કરો wa.me/ અને એની પાછળ તરત જ આપણો કન્ટ્રી કોડ એટલે કે 91 અને પછી પેલો 10 આંકડાનો મોબાઈલ નંબર લખી દો. કોઈ સ્પેસ કે પ્લસની નિશાની નહીં. જેવું તમે એન્ટર દબાવશો તરત જ તમને સીધા વોટ્સએપ ચેટ પર લઈ જશે. સિમ્પલ. તો સવાલ એ છે કે કઈ રીત વાપરવી? જુઓ, જો ફોન હાથમાં જ હોય અને ફટાફટ કોઈને મેસેજ કરવો હોય તો પહેલી રીત બેસ્ટ છે. પણ ધારો કે કોઈ લેપટોપ પર કામ કરી રહ્યું છે અને નંબર સ્ક્રીન પર જ છે, તો બ્રાઉઝરવાળી wa.me લિંક વધારે સહેલી પડશે. અને વાત અહીં પૂરી નથી થતી. સૌથી મસ્ત વાત તો એ છે કે આ ટ્રિક ખાલી મેસેજ માટે નથી. એકવાર ચેટ વિન્ડો ખુલી ગઈ ને પછી તમે એ જ વ્યક્તિને વોઇસ કોલ કરી શકો છો, વિડિયો કોલ કરી શકો છો, અને હા, જો વોટ્સએપ પે વાપરતા હો તો પૈસા પણ મોકલી શકો છો. અને આ બધું જ નંબર સેવ કર્યા વગર. તો ભલા આ એક નાનકડી ટ્રિક જેવી લાગે, પણ એની અસર ખરેખર મોટી છે. આ આપણી ડિજિટલ લાઈફને વધારે ઓર્ગનાઇઝ્ડ અને સ્માર્ટ બનાવે છે. ચાલો સમજીએ કે આ આટલું મહત્વનું કેમ છે. તો આનાથી ફાયદો શું થયો? પહેલું, આપણી કોન્ટેક્ટ લિસ્ટ એકદમ સાફ સુથરી રહેશે. બીજું, આપણો સમય બચે છે, ફટાફટ કામ થાય છે. અને ત્રીજું, આપણી પ્રાઇવસી પણ સચવાય છે. દરેક કામચલાઉ વ્યક્તિની ડિટેલ્સ આપણા ફોનમાં સેવ કરવાની કોઈ જરૂર નથી. આ ટ્રિક એક પરફેક્ટ ઉદાહરણ છે કે આપણે જે ટેકનોલોજી રોજ વાપરીએ છીએ એમાં જ કેટલાય સિક્રેટ ફીચર્સ છુપાયેલા હોય છે જે આપણું જીવન સહેલું બનાવી શકે છે. આ જાણીને એવો વિચાર આવે છે, નહીં, કે બીજી કઈ એપ્સમાં આવા કયા રહસ્યો છુપાયેલા હશે જેની આપણને ખબર જ નથી?